આજે આપણે બનાવીશું બીટનો હલવો। 2 બીટને વ્યવસ્થિત રીતે ધોઈ, છોલી અને તેને છીણીને તૈયાર રાખ્યા છે। હવે એક કઢાઈમાં પહેલાં 2 ચમચી જેવું ઘી લેવાનું। ઘી ગરમ થાય પછી તેમાં આપણે છીણેલું બીટ નાખી અને બરાબર ચડી જાય ત્યાં સુધી એને શેકવાનું છે। આ બીટ શેકતા લગભગ 4 થી 5 મિનિટ સુધી થાય અને બીટ થોડુંક સોફ્ટ થાય ત્યાં સુધી એને શેકવાનું છે। તમે બીટનું પ્રમાણ વધારે હોય તો થોડું ઘી વધારે લેવાનું અને શેકવાનો સમય પણ વધારે થશે। બીટ અધકચરું ચડી જાય પછી તેમાં જેટલી બીટની છીણ છે તેના સપ્રમાણમાં દૂધ અને તેનાથી અડધી ખાંડ મિલાવવાની। અહીં તમે ખાંડની જગ્યાએ ખડી સાકરનો પાવડર પણ મિલાવી શકો છો। આમ બીટ, દૂધ અને સાકર ત્રણેય વસ્તુને એકસાથે 5 થી 7 મિનિટ બરાબર હલાવતા રહી અને ચડવી લેવાનું। પછી તેમાં ટોપરાનું છીણ, કાજુ બદામનો પાવડર, સૂંઠનો પાવડર અને ઇલાયચી અને જાયફળનો પાવડર મિલાવી બરાબર શેકવાનું। બધું જ પાણી વળી જાય અને બીટના આ મિશ્રણમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી એને શેકવાનું છે। ટોપરાનું છીણ, બદામ, કાજુ અને દરેક વસ્તુ બીટમાં એક રસ થઈ જાય અને વ્યવસ્થિત રીતે ભળી જાય એવી રીતે એને હલાવી અને શેકતું રહેવાનું। બિલકુલ ધીમો ગેસ રાખવાનો છે જેથી તે કઢાઈમાં ચોંટે નહીં અને નીચે બળે નહીં। ધીમા તાપે આ બધી જ વસ્તુને શેકી અને એક સરસ મિશ્રણ તૈયાર કરવાનું। આ મિશ્રણને જ્યારે બરાબર થઈ જાય પછી તમે એક ઘી ચોપડેલી થાળીમાં ઠારી અને તેના પીસ કરી શકો છો। નાના નાના લાડવા બનાવી કોપરાની છીણમાં રગદોળી લાડુ પણ તૈયાર કરી શકો છો। અને જો નાના બાળકોને ખવડાવવું હોય અને ચોકલેટ જો વધારે ભાવતી હોય તો એના નાના નાના લાડુડી કરી ડાર્ક ચોકલેટને ડબલ બોઇલરની માફક મેલ્ટ કરી તેમાં ડબોળી અને થોડીક વાર ફ્રીજમાં રાખી અને બીટની ચોકલેટ પણ બનાવી શકો છો। તો મેં અહીંયા એક ઘીથી ગ્રીસ કરેલા ડબ્બામાં બીટનો હલવો કાઢી દીધો છે અને ચમચીથી રોજ 1 ચમચી બાળકોને આપી શકાય। તમે જોઈ શકો છો કે આ રીતે લાડુ પણ બનાવી શકાય અને ટોપરાની છીણમાં રગદોળી દે। થોડોક નાનું લાડુ બનાવો તો લોલીપોપની માફક એક સળી ભરાવી ચોકલેટમાં ડીપ કરી અને નાના બાળકોને આપી શકાય। આ બીટની રેસીપી તમને ગમી હોય તો એને લાઈક અને શેર કરજો અને આવી નવી વાનગી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।